જી સૌને નમસ્કાર। આજે આપણા ઉનાઈ ખાતે ઉનાઈ માતા મંદિરમાં આપણા ઉનાઈ માતાના દર્શન કરવા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ખાસ હાજરી આપી અને ઉનાઈ માતાના દર્શન પણ કર્યા, આરતીનો પણ લાભ લીધો અને ઉનાઈ માતાના આશીર્વાદ આપણી ગુજરાતની જનતા માટે લીધા છે। ત્યારે સાથે ઉપસ્થિત અમારા નવસારી જિલ્લાના પ્રમુખ ભુરાભાઈ શાહ, અમારા કેબિનેટ મંત્રી નરેશભાઈ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ, આરસી પટેલજી, સાથે જ મહુવાના ધારાસભ્ય મોહનભાઈ અને આપણા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ અને અમારા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર અહીંયા ઉપસ્થિત હતા। અને પૂરા દિવસમાં આજે વલસાડ જિલ્લામાં, ધરમપુરમાં, એના પછી ડાંગમાં અને પછી અહીંયા વાંસદામાં દરેક જગ્યાએ કાર્યકર્તાએ જે ઉત્સાહ અને ઉમંગ બતાવ્યો છે અને આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ પૂરી રીતે રેડી છે અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થશે અને કોંગ્રેસ અને અન્ય પક્ષનો પૂરી રીતે સુપડા સાફ થશે। આપણા ઉનાઈ માતાનું જેમ જાણો છો કે રામાયણના સમયથી એમની પર એકદમ આસ્થા પૂરા વિસ્તારના લોકોની છે। એ જ રીતે આસ્થા અમારા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ હોય એમને પણ પૂરી આસ્થા આપણી ઉનાઈ માતા પર છે। ત્યારે ખાસ કરીને વિશેષ દર્શન અને આશીર્વાદ લેવા અમારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા આવ્યા અને એમને કીધું કે અહીંયા આવીને એમને અનેરો એક શ્રદ્ધા અને ઉમંગ અહીંયા ઉનાઈ માતાના મંદિર થયો છે અને આવનારા સમયમાં પણ જ્યારે જ્યારે એમને મોકો મળશે અમારું ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ ઉનાઈ માતાના મંદિર આવશે।